અંકલેશ્વર પંથકમાં રસ્તા પર જાણે સોનું પાથર્યું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તાજેતરમાં વરસેલ કમોસમી વરસાદના ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોએ મુખ્ય માર્ગ પર પાકને સુકવવાની નોબત આવી છે। અંકલેશ્વર હાંસોડ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મિની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું। કમોસમી વરસાદને લઈને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ પર સૂકી રહ્યા છે। હાંસોડા કુડાદરાથી પંડવાઈને જોડતા 7-8 કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર ખેડૂતો રોડ પર પાક સુકવતા નજરે ચડી રહ્યા છે, ત્યારે રસ્તા પર જાણે સોનું પથાર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ડાંગર પલળી જતા ડાંગરની ગુણવત્તા પણ ઘટી જતી હોય છે, એટલે ખેડૂતોને ભાવ પણ પૂરતા નહીં મળે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ થઈ રહી છે। મારું નામ હિતેન્દ્રસિંહ છે, હું સિસોદરા ગામનો વતની છું ને જે આ તાજેતરે જે આ કમોસમી વરસાદને લીધે જે ખેડૂતને નુકસાન થયું છે ને જગ્યા ન હોવાથી ખેડૂતો રોડ પર ડાંગર સુકાવવા માટે મજબૂર બન્યા છે, તો એના માટે સરકાર જે પણ કંઈ રાહત આપે તેના માટે અમે એક કરીએ છીએ। ગયા વર્ષે પણ આવું જ થયું હતું। દર વર્ષે ખેડૂતને કંઈ ને કંઈ રીતના કુદરતી આફત આવતી જ રહે છે, એના માટે અમે રોડ પર નાખવા માટે મજબૂર બનીએ છીએ અને જો એનામાં જો કંઈ સરકાર અમને સહાય આપે તેની અભિલાષા રાખીએ છીએ। ગત વર્ષે પણ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો। આ વર્ષે પણ ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખેડૂતોને આર્થિક રીતે બેઠા કરવા માટે સરકાર યોગ્ય સહાયની જાહેરાત કરે તેવી માંગ થઈ રહી છે। ગામ સિસોદરા રહેવાસી પ્રકાશી ધીરજસિંહ વસી ખેડૂત ગયા સાલ જે ચોમાસામાં જે નુકસાન થયું હતું એ જ પ્રમાણે અત્યારે ઉનાળામાં એ જ પરિસ્થિતિ છે અમારી। ડાંગરની જે કમોસમી વરસાદ થવાના કારણે અમારો પાક પલાળી જવાથી અમે મેન જે હાંસોડ કોસંબા રોડ છે એને મુખ્ય માર્ગ પર અમે રોડ પર અમે જે ડાંગર છે એ અમારે તોપાવા નાખ્યું છે। એના માટે સરકારને જો યોગ્ય લાગે એ સહાય કરવા અમારી વિનંતી। ભરૂચની ધરતી પર હવે એક નવો અધ્યાય શરૂ થવાનું છે, એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે। વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત। વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ। તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના। ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ પાંચપત્તી ભરૂચ। તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ। વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર। અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે।